નમસ્કાર ખેડૂત મિત્રો, હું ઓમ પટેલ ઉત્પન્ન ઓર્ગેનિક કંપનીમાંથી આવું છું. આજે તારીખ 18/7/2025ના આપણે ભચાઉ તાલુકાના ગુણાતીતપુર ગામે ગણપત મામાની વાડી પર વિઝિટ લીધી છે મગફળી માટે. તો એમને આપણે પૂછશું કે તમને મગફળીમાં આપણું ઉત્પન્નનું ખાતર વાપર્યું અને કેવું રિઝલ્ટ મળ્યું. તો નમસ્કાર ગણપત મામા. નમસ્કાર. તમારું નામ, ગામ અને મોબાઈલ નંબર જણાવી દેજો. મારું નામ ગણપતભાઈ પટેલ, ગામ ગુણાતીતપુર. મારો મોબાઈલ નંબર 75 74 85 68 61. બરાબર. તો હવે તમે આ મગફળીમાં આપણું પાયાના ખાતર તરીકે ઉત્પન્ન ઓર્ગેનિક મેન્યુર જે આવે છે એ તમે વાપર્યું, અને કેટલું વાપર્યું એકરમાં? એકરે 10 બેગ આપે. એકરે 10 બેગ વાપરી. અને અત્યારે હવે તમને કેવું રિઝલ્ટ લાગે છે? રિઝલ્ટ સારું છે. તમારા મગફળીનો કેવો વિકાસ? બીજું કાંઈ ખાતર વાપર્યું છે આમાં કે નથી? ના, બીજું કાંઈ નથી. બીજું કાંઈ નથી વાપર્યું. ખાલી ઉત્પન્ન ઓર્ગેનિક મેન્યુર અને પાણી જે આપણે વરસાદનું પડ્યું એ, હા, એમાં આવી સારી ગ્રીનરી છે. તો તમે જોઈ શકો છો કે કેવી ગ્રીનરી છે. ને હવે કે આપણે તમને આ ખાતરની ભલામણ કોને કરી હતી? ખાતરની ભલામણ ગુણાતીત એગ્રો મનોજ માસા તરફથી. મનોજ માસાએ તમને ભલામણ વાપરવાનું કીધું હતું, બરાબર? તો હવે તમને એમ કે રિઝલ્ટ સારું લાગે છે, તો ખેડૂતોને શું કહેશો કે કેવું રિઝલ્ટ વપરાય કે ના વપરાય? વાપરી શકાય. વાપરી શકાય ને આ મગફળીમાં તમે વાપર્યું એના રિઝલ્ટ મળ્યું, પણ તમે એરંડામાં પણ વાપર્યું, બરાબર? ને જે આ મગફળી વાપરી આ પ્લોટમાં અને બીજા પ્લોટમાં ઉપરના પ્લોટમાં નથી વાપર્યું, એમાં તમને કેવું રિઝલ્ટ છે? એમાં રિઝલ્ટ થોડું નથી વાપરેલું, થોડું અફસોસ થાય. અફસોસ વાપર્યું હોત તો સારું રિઝલ્ટ મળે. બરાબર. તો આપણે ત્યાં ઉપરનો પ્લોટ છે એ વિઝિટ કરી લઈ, જોઈ લઈ. આ મગફળીમાં તમે નથી વાપર્યું ને? ના. બરાબર. આ મગફળીમાં ખાતર નથી વાપરેલું ઉત્પન્ન કંપનીનું. તો હવે તમને તમારું જે મગફળીમાં આપણે ખાતર વાપરેલું છે, હા, જે નીચેનો પ્લોટ હતો, એમાં તમે પાણી આવશે એટલે તમે પ્લાન્ટ બૂસ્ટર આપવાનું છે. પ્લાન્ટ બૂસ્ટર અને સુપર. હા. ને પછી તમે એનામાં ડિફેન્સિયો ને પ્રોનો સ્પ્રે કરવાનો છો. બરાબર. હા, બરાબર. એટલે ઉત્પન્નની જ પૂરી ટ્રીટમેન્ટ કરવાનો એ છે. પ્લોટમાં પૂરેપૂરી ટ્રીટમેન્ટ આપણે કરશું. બરાબર. એમાં રિઝલ્ટ મળશે. હા. તો પછી 20 બધા 20 એકર આખી મગફળીમાં જ બધે વાપરવાનું છે. કરશું. ઓકે, બરાબર. આ શું કરો છો? રાસાયણિક ખાતર છોડો. ધરતીનું શોષણ નહીં, પોષણ કરો. જમીનની ફળદ્રુપતા વધારવા માટે ઓર્ગેનિક ખાતર ઉત્પન્ન અપનાવો. ઉત્પન્ન ખાતર જેમાં છે ભરપૂર માત્રામાં કાર્બન અને પોષક તત્વો. માટે જમીન બળવાન તો ખેડૂત ધનવાન. આપણી ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે હવેથી તો ઉત્પન્ન ખાતર જ. સેન્દ્રિય ખાતરનો રાજા ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર જમીનની ગુણવત્તા અને પોષક તત્વોમાં કરે વધારો. ઉત્પન્નથી બનાવીએ આપણું ભારત. ઓર્ગેનિક ભારત.